વલભીપુર ગંભીરસિંહજી હાઈસ્કૂલમાં દિવ્યાંગ બહેનો માટે સિલાઈ પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયો। ગુજરાતની દિવ્યાંગ બહેનો પોતાના પગ પર ઊભી રહી શકે તેમજ તેમની દિવ્યાંગતા તેમની કમજોરી નથી, પણ તેમાં સામાન્ય લોકો કરતાં વિશેષ આવડત પ્રકાશિત કરવાની તક અંધજન મંડળ, અમદાવાદ આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ આયલા અને સમસારા ગ્રુપના સહયોગથી કરવામાં આવ્યું હતું। જે હાઈસ્કૂલમાં દિવ્યાંગ બહેનો માટે 10 દિવસીય સિલાઈ પ્રશિક્ષણ તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને આ 10 દિવસ તાલીમ આપ્યા બાદ દરેક બહેનોને વિનામૂલ્યે સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દિવ્યાંગ પોતે સ્વનિર્ભર બની આત્મનિર્ભર બને તેવો છે। આ કાર્યક્રમના શુભારંભ પ્રસંગે હિતેન્દ્રસિંહ ગોહિલ, વલભીપુરના તાલુકા ભાજપ પ્રમુખ પ્રદ્યુમનસિંહ ગોહિલ, તાલુકા પંચાયત પ્રમુખ મેહુલસિંહ ગોહિલ, અગ્રણી દિલીપભાઈ શેટા અને અંધજન મંડળના ડેપ્યુટી ડાયરેક્ટર ભરતભાઈ જોશી હાજર રહ્યા હતા અને આ ઓનલાઈન માધ્યમથી શ્રી અંધજન મંડળના હોદ્દેદારો અને સમસારા ગ્રુપના હેડ મુકેશભાઈ ઓઝા હાજર રહેલ હતા। ચાવડા કિરણ શંભુભાઈ। હાલની અંદર તમે 10 દિવસની જે સીવણ ક્લાસની ટ્રેનિંગ લીધી છે અને આપને મશીન નિઃશુલ્ક ભાવે આપવામાં આવ્યું હું જ્યારે અહીંયા આવી અને મુનાભાઈ અને જે રાજેશભાઈ છે એ અમારા ઘરે આવ્યા હતા અને અમને જે આ ટ્રેનિંગ આ સમસારા ગ્રુપમાંથી જે મુકેશભાઈ ઓઝા છે અને હિના મેડમ છે અમને જે આ ફ્રી સિલાઈ મશીન આપી અને અમને 10 દિવસની ફ્રી ટ્રેનિંગ આપી છે અને એમના નીચે જે વીણા મેડમ છે એ અમને અહીંયા રહી અને ફ્રી ટ્રેનિંગ આપી છે અને 10 દિવસ માટે એમને ખૂબ સરસ શીખવાડ્યું છે અને અત્યારે હવે અમે ઘરે જઈને અમારા પગભર થઈશું અને બીજી પણ બહેનોને અમારી રીતે લાભ મળશે એ હું સરને અને સંસારા ગ્રુપને ખાતરી આપું છું। મારું નામ ચાવડા ઉષાબેન છે તુલસીભાઈ। બેન, હાલમાં તમને નિઃશુલ્ક મશીનનું વિતરણ કરવામાં આવ્યું છે, ટ્રેનિંગ લીધી છે, આગળ જતાં તમે શું કાર્ય કરશો અને કઈ રીતે તમને મદદ કરશો? આ મને 10 દિવસની ટ્રેનિંગમાં અને મશીન મળ્યું છે, એમાં મને ટ્રેનિંગમાં ખૂબ સારું શીખવાડ્યું છે। જે મને શીખવા મળ્યું છે એ સારું કામ કરી અને બીજાને પણ સારું શીખવાડીશ અને એ પણ આગળ વધે એના માટે છે। મારું નામ છે મુકેશ ઓઝા, સમસારા ગ્રુપનો હું પ્રેસિડેન્ટ છું। આજે સમસારા ગ્રુપ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે વલભીપુર શહેરની અંદર દિવ્યાંગ બહેનોને આજે સીવણની જે મશીન છે તે વિતરણ કરવામાં આવ્યું છે અને ટ્રેનિંગ પણ આપવામાં આવ્યું છે। શું કહેશો? આજે અમે વલભીપુરમાં મશીન આપી રહ્યા છીએ। 10 દિવસની ટ્રેનિંગ પૂરી કર્યા પછી એ 500 ઉપરાંત મશીનો આપ્યા પછીનું આજનું પ્રયાસ છે અને અમે વિકલાંગ બહેનોને નાના ગામડાઓમાંથી અમારી ટીમ એમને શોધી લાવે છે, બીપીએની ટીમ, અને એમને પૂરતી ટ્રેનિંગ આપવામાં આવે છે। એનું કારણ એ છે કે અમારા માનવા પ્રમાણે એ લોકો બીજી કોઈ કાર્ય કરી શકે નહીં, રોજીરોટી મેળવી શકે નહીં, તો ઘરે બેઠા જો કંઈ કાર્ય કરી શકે તો કુટુંબને પણ મદદરૂપ થાય અને એમની પોતાની લાઈફ પણ સુધરે। એ કારણથી અમે આ કાર્ય કરી રહ્યા છીએ। હાલની અંદર કેટલા મશીનનું આપ દ્વારા વિતરણ કરવામાં આવ્યું છે? અત્યાર સુધીમાં અમે 530 ઉપરાંત મશીનો વિતરણ કરી દીધા છે। અમારું ટાર્ગેટ છે 1008 મશીન આ વર્ષ કે આવતા વર્ષના અંત સુધીમાં, અને એ પ્રમાણે જુદી જુદી જગ્યાએ અમે લોકો કેમ્પ ગોઠવીએ છીએ।